अतः सर्वरसोषेतं पुण्यं भागवतं वद पावनं मुक्तिदं गुह्यं सुमुक्षुणां सदा प्रियम्। चराचर संसारनी आधार शक्ति भगवती जगदंबिका सृष्टि सर्जनना रूपमां निश्चित थई छे। बीजा अध्यायनी कथामां सांभळजो। देवी भागवतनो आरंभ થઈ રહ્યો છે હવે। योग माया रचित निद्रा ने अभिभूत थई અને ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા છે, શયન કરી ગયા છે। તસ્માત સમયે ત્યારે એ ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે થઈ અને બ્રહ્માજીએ જેમની સ્તુતિ કરી છે, જેમને પ્રાર્થના કરી છે, તે દેવીને હું શરણે જાઉં છું। ભગવાન નારાયણ તંદ્રા અવસ્થામાં, શયન અવસ્થા, ચીરકાલીન નિદ્રામાં ચાલ્યા ગયા છે। હવે પાલન અને પોષણની ક્રિયા વખોરાઈ છે। નારાયણ વગર પાલન પોષણ કરે કોણ? બ્રહ્મા કે હું સર્જન કરતો જાઉં પણ આનું પાલન નહીં થાય તો, આ જીવોનું પોષણ નહીં થાય તો, એટલે બ્રહ્માજીએ જગદંબાની સ્તુતિ કરી છે, ભગવતીને પ્રાર્થના કરી છે, હે આદિશક્તિ, હે જગદંબા, હે ભવાની। અને એ જ સમયે 88,000 ઋષિઓ સૂતજીને કહે છે, અમને એ ભગવતીનું ચરિત્ર સંભળાવો જે પરા નારાયણી છે। એટલે જો હવે અહીંયા હું જે કહેવા જઈ રહ્યો છું એ આમ તો આદિ શક્તિ, પણ નારાયણમાં જે પ્રવેશી વાણીના સ્વરૂપમાં એ નારાયણી શક્તિ, જેનાથી ભગવાનની તંદ્રા અને નિંદ્રા દૂર થઈ, નિદ્રા હટી ગઈ। સૂતજી કહે છે, હે ઋષિ વૃંદ, મુક્તિ આપનાર ભગવતી સગુણા અને નિર્ગુણા બંને માયાનું ધ્યાન રાખીને હું તમને બધા જ પુરાણોનું વર્ણન કરી રહ્યો છું, કહી રહ્યો છું। તમે બધાએ સાવધાન થઈ ધ્યાન દઈને સાંભળો। શ્રીમદ દેવી ભાગવત સર્વશ્રેષ્ઠ પવિત્ર પુરાણ માનવામાં આવે છે। આ પુરાણ 18,000 શ્લોક છે। કેટલા શ્લોક છે દેવી ભાગવતના? 18,000 શ્લોક છે। આ પુરાણની રચના વ્યાસજી દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવી છે।